બાડાઓ બુબડો એક પણ કોરો હોત ને રાજવી અજમલ તો તમારા ગયા પછી આ તમારી રાજગાદી સંભાળત, આ તમારા રયતની રખેવાળી કરત. નકર એક દિવસ એવો સમય આવશે કે આ રાજગાદી સંભાળે એવું કોઈ નહીં હોય. તમારી રાજગાદીને મણમણના તાળા દેવા છે મહારાજ, મણમણના તાળા દેવા છે. हर बारी भाई કે આપની કેવી વાત સત્ય લાગે ભાઈ. હા મહારાજ, માટે આજ મારા રથની અસવારી જોઈ જો તમને અવળા સુકન તતા હોય રાયકા ભાઈ તો કાલ પ્રભાતના પોરે સૂરજની સાકે શુભ સોગડિયા જોઈ તમારી ગગનના હોના આના તેડવા જાજો રબારી ભાઈ. હા મહારાજ, એટલું જ નહીં રાયકા ભાઈ, જે વાત અજમલને સત્ય બતાવી એ વાતનું ઇનામ સવારે રાજમાં આવી લઈ જજો રબારી ભાઈ. જય થાહો મહારાજ અજમલનો જય થાહો. પણ મહારાજ અજમલ કદાચ નાના મોટે મોટી વાત થઈ ગઈ હોય તો રયત સમજી મને માફ કરજો મહારાજ. ના રાયકા ભાઈ, રયત તો એક દીકરા સમાન કે વાય રબારી ભાઈ. કદાચ દીકરો જો બાપને સત્ય વેણ કહે રબારી ભાઈ તો વેણ પણ સહન કરવા માટે જાઓ ભાઈ. કારિયા ઠાકરનું નામ લઈ તમારા ગગાના હો નાણા તેડવા જાઓ ભાઈ. હાલ ભાઈ, મહારાજ અજમલના હુકમ પ્રમાણે સૂરજ ઉગતાની સાથે સારા સગન લઈ પછી ગગલાની હો નાણા તેડવા જાય ભાઈ. આડલિયા તેડવા આયલા રે મારી ભાઈ, આડલિયા તેડવા આયલા રે. એ સુગણિયા લેવા આયલા રે મારી ભાઈ, સુગણિયા લેવાની આયલા રે. એ વેવાયુની ઘેરે આયલા રે મારી ભાઈ, વેવાયુની ઘેરે આયલા રે. અરે વીરા પ્રધાન કે આજ મારા રાજની રયત, આજ મારા પોકરણની વરુડી પ્રજા ભાઈ અજમલને જોઈ મસ્તકને માવતી અહીં જે રયત આજ ડગલે ને પગલે કરવા વેણ બોલે ભાઈ. આવા વેણ સહન થતા નથી તો રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો ભાઈ. જી મહારાજ. એ આજ પરદાન બોલાવે રાજમાતાયા. આવજો રાજને દરબાર ભરદાન બોલાવે રાજમાતાયા. આવજો રે. કોઈ દિવસનો સમય ને વીરા, અત્યારે રાજમાતાને બોલાવવાના કારણ વીરા. અરે રાજમાતા, કામ અમારે નહીં, કામ મહારાજને છે. ઝુક ઝુક જીવો મારો વીર. અરે આજે 20 વર્ષ થયા પરણીને આવી, કોઈ દિવસ નહીં આજે મારા સ્વામીનાથના દિલ આજે કેમ ઉદાસ ભર્યા છે. આજે એકની આંખની અંદરથી શ્રાવણ અને ભાદરવા વરસી રહ્યા છે. તો ચાલે એમને જઈ પૂછું, એમના મનને હળવું કરું. એ રાણી રે આવીને રાયના શરણે ના આવે. સફરી રે
મારી રાણી ये आजी आवारा जन ये कहूने सती रानी सांभळो रे ये करुणानी मारा दीन राहनी वार राजन ये कहूने सती मार सांभळो रे ये आज आवा वावणी वावा वाहा जाता खेडूत बाय पासा रे वैना ये सती मारा सुकर ले हमको आना तेरे वाहा जाता राई का पासा रे वैना ये आज आविया पानी एहरयो सती मान मेरा रे बोले ये राजा यजमल वादियो केवाय मारी रे एहरयो रानी मान मेरा रे बोले ये आज याऊ कावो रे ए बिहुरे सती मान कामा तो नाते ये नदी गमता पोगला सजना रूडाना कावो रे ए बिहुरे रानी मान बाव तो नाते ये आज यावा जीववा ये करता रे मोत रानी वालो यमने लागे ये बड़ो रानी वाजियानो जोता जीववा ये करता रे मोत रानी वालो यमने लागे આજે તમે કહો છો નાથ આજે વાવણી જાતા આજે ખેડૂત ભાઈ પાછા વરિસ મારા નાથ હા રાણી આજે આણી જાતા આજે રાયકા ભાઈ પાછા વરિસ સ્વામીનાથ આજે લાસા લક્ષ્મી સગુણા આજે ત્રણ દીકરીઓ હોવા છતાં મારા નાથ આપણે ભાજિયાનો અવતાર શા માટે મારા નાથ શા માટે હા રાણી કે આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગમાયાની ઝાંખી પાડી એવી એક નહીં પણ તણ દીકરી અજમલના દરબારમાં રમે રાણી વાત કેવી તમારી સત્ય છે
પણ હે રજપૂતાણી એના રાજ રહ્યા નથી રાણી અને આપણા પણ નો રીએ માટે સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો એક પણ રાજકુંવર હોય ને રાણી તો આજ આપણા જ્યાં પછી રાજગાદી અમારે રાણી નહીતર મારા પોકરણ ગઢના રાજને મણમણના તાળા દેવાય સતી મણમણના તાળા દેવાય એ પણ વાત સત્ય છે સ્વામિનાથ. આજ હું કહું અને તમે સાંભળ મારા નાથ. હા રાણી. એ રાણી રે કહું ને સ્વામી મારા સાંભળો રે. હે રાણી રે કહે ને તાજન સાંભળે રે. મારા દિલના દીવા. રાણી રે કહું ને સ્વામી મારા સાંભળો મારી વાત. હે ભરો રાણી તમારા દિલના નિવાસ રે. રાણી રે કહે ને તાજન સાંભળે રે. લાખા રે લક્ષ્મી રે સગુણા દીકરીઓ કેવા. હે લાસાને લક્ષ્મી રે બને માર દીકરીઓ કેવાય. સગુણા છે હૈયા કેરો મારે હાથ. લાખા રે લક્ષ્મી રે બને મારી દીકરીઓ કેવા. સગુણા મારે હૈયા કેરો રાણિયા રે. તણ તણ રે દીકરીઓ રાણી માર રાજમાર મે. નવસો નવાણું હોડી સ્વામી રાજ મારે. એક દીસ વાયુ તેનું માર રાજ મારે. નથી સ્વામી ઘોડ બલિયાનો ખેલના. નવસો નવાણું હોડી સ્વામી રાજ મારે. નથી માર દૂધ દાનો રે ધ્યાન રે. 9 લાખ દેનું રાણી માર આંગણે રે. આજે લાસા લક્ષ્મી સગુણા આજે મારા ખોડા ખૂંદેશ મારા નાથ. અરે સ્વામિનાથ આજે 999 ઘોડી આજે રાજની અંદર મારા નાથ. આજે ગાયોનો ગોવાળ આજે દૂધડા પીનાર હે મારા નાથ. આજે મારા ખોડાનો ખુદનાર નથી મારા નાથ. હે મારા નાથ આજ આપણી સગુણા આજ આપણી લાસા આજ આપણી લક્ષ્મી આજ મારે 3 દીકરીઓ હોવા છતાં આપણે ક્યાં શા માટે વાંચ્યા કહેવાય શા માટે વાંચ્યા કહેવાય મારા નાથ. હા રાણી કે આપ કહો છો કે લાસા કેતા મારા ઘરની આસાજ લક્ષ્મી તમારે ઘરે અવતાર ધારણ કરી ચૂકી છે. તો રહી વાત દીકરી સગુણાની હે રજપૂતાણી કે દીકરી સગુણા તો મારે હૈયા કેરો હાર છે. હા મારા નાથ. આપ તણ દીકરીની વાત કરો છો રાણી પણ દીકરીઓ કોઈના રાજી નથી સતી. હા સ્વામિનાથ. અને આપણા પણ નોરીએ કે સંતાનની અંદર બાડો બગડો લીલો લંગડો એક પણ રાજકુંવર હોય ને સતી તો આજ આપણા જ્યાં પછી રાજગાદી સંભાળે રાણી નહીતર મારા રાજને પણ મણમણના તાળા દેવાય સતી મણમણના તાળા દેવાય. હા સ્વામિનાથ. આહ રાણી કે આજ મારા રાજનો રખેવાળ મેળવવા માટે આજ મારી કાયાના કલ્યાણ કરવા માટે મારે કાશી વિશ્વના હાથના શરણે જવું છે સતી. તો મને હસ્તા મુખે મને જવાની રજા આપો રજપૂતાણી. હસ્તા મુખે મને જવાની રજા આપો. અરે સ્વામિનાથ જો તમે વન જવાની વાત કરતા હોય ને મારા નાથ તો આપણી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. આજે એમના હાથે મહેંદી મુકાવી લીલુડા માંડવા રોપાવી રાજી ખુશી વન જવાની રજા આપીશ મારા નાથ રજા આપીશ. ઓહો રાણી તમે તો આજ મારા મનની વાત છીનવી લીધી હતી કે લીલુડો માંડવો રોપાવી આસો પાલવના તોરણ બંધાવી
દીકરી સગુણાના હાથની અંદર હરકની મેની મેકાવી હરખેથી સાસરે વળાવી રાણી પછી અમે રાજી ખુશીથી મને જશું પણ હે રજપૂતાણી મને એવા જમણા હાથના વચન આપો રાણી કે દીકરી સગુણા વળાવ્યા બાદ એક મને સણનો વિલંબ કર્યા વિના એક પણ ઘડીનો વિચાર કર્યા વિના મને હસતા મુખે મને જવાની રજા આપશો રાણી આવું મને વચન આપો હા મારા નાથ આજે સગુણાને વડાવી રાજી ખુશીથી વડાવી અને હું તમને જમણા હાથનું વચન આપું છું મારા નાથ વચન આપું છું કે રાજી ખુશીથી વંચાવવાની રજા આપીશ મારા નાથ રજા આપીશ ભલે રાણી હમણાં વીરા પ્રધાન ને કહું રાજમાંથી ગોરદેવને બોલાવે માટે વીરા પ્રધાન રાજમાંથી બુદેવને બોલાવો જી મહારાજ એવા પરદાન બોલાવે ગોદયા આવજો રે રાજને દરબારે આવજો આપણે દરબાર પરદાન બોલાવે ગોદયા આવજો રે અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે ગોદેવ કામ તો મહારાજને છે અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાના કારણ શું અરે પધારો પધારો બુદેવ ઉદયના શરણોમાં પોગરણનો અધિપતિ અજમલ નમન કરે છે બુદેવ આયુષ્માન હા બુદેવ અત્યારે રાત દરબારની અંદર બોલાવવાના કારણ તો એટલા છે બુદેવ કે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હોય બુદેવ એમના ગળિયા શ્રીફળ લઈ તમારે દેશને પ્રદેશ જવાનું છે બુદેવ અરે મહારાજ દેશને પ્રદેશ જવાની વાત કરો છો મહારાજ પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એની જરાક સોખવટ કરજો મને હા બુદેવ કે આજ દેશ જાજો પ્રદેશ જાજો બુદેવ પણ કે પિંગલગઢનો માર્ગ નહીં લેતા બુદેવ અરે મહારાજ પિંગલગઢ નહીં જવાના કારણ તો કઈ છે ને હા બુદેવ કે પિંગલપતિ પઢિયાર ઘણો અભિમાની છે ઘણો ઘમંડી છે એટલું જ નહીં બુદેવ કે પિંગલપતિ પઢિયાર સાથે 20 વર્ષના વેર છે 22 વર્ષના બોલાશે માટે પિંગલગઢનો માર્ગ નહીં લેતા બુદેવ ભલે મહારાજ પણ બેન સગુણાના આ લીલુડા નાળિયેરિયા જીલાવીને આવું એ આપણે પણ માન્ય રાખવું પડશે મહારાજ હા બુદેવ હજુ મને તમને વચન આપે છે કે દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગોતી વેલા પાછા વળજો બુદેવ ભલે મહારાજ એ આવા હર કે હે ઉંગે પંડિત હાલિયા રે એ આવા હર કે હે ઉંગે પંડિત હાલિયા રે એ નવા દેશ રે વરદેશ નવા દેશ રે વરદેશ હે ઉંગે પંડિત હાલિયા રે Yeah.
હાથમાંથી હરી તલવાર હાથમાંથી હરી તલવાર હાથમાંથી હરી તલવાર યા ખેર રગન હરી કે જમર પહેરાય યા હુતારા ધુરાય યા હુતારા ધુરાય યા મધી મે હમ સુરા યા કઈ લગી હુતારા ધુરાય खाना हुरा धुराया बढ़िया बड़ी मधुरा बढ़िया हरी मधुरा या फिर गलत खाना हुरा धुराया ना देता हूँ मैं तलवार की धार से ना देता हूँ मैं तलवार की धार से ना देता हूँ मैं बंदूक की गोलियों से अरे बंदा देता तो सिर्फ अपने परवदिगार से हाज मरा प्रधान विनोदी और सभा पर सुने लगे तो चाल हमारा प्रधान ने बोला બાપુ બોલાવે પ્રધાન પ્રધાન આવી બાપુ આપણી રાજ રે યાર અરે સુખી તો છે ને કોઈ દુખી તો નથી ને અરે બાપુ તમારી જેવો રાજા હોય મારજો પ્રધાન હોય આપણી પ્રજા સુખી જ હોય એ પ્રધાનજી આજ મારા ગઠને કામ કરે આજ મારા ગઠને કામ કરે આજ મોર ટહુકોને બદલે આ કાળી કોયલ કકળાટ મચાવી રહ્યું મને લાગે કેમ છે આજ મને એવું લાગે આજ કોઈ મારો દુશ્મન હે દુશ્મનનો મહેમાન હે કોઈ મહેમાન ગતિ કરવા માણસ તો રાજમાં જોકી પહેરો એવો લગાવો આજ બહલ માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં તેમાં છતાં રાજમાં જેટલું પણ ના ફરકવું જોઈએ અરે તમ તમારે હૈયા માથે પથ્થર મૂકીને બેસી જાવ બાપુ નો ફરકે સકી નો ફરકે સકો અરે બાપુ મારી પૈસા વગર ગામમાં કોઈ શીખ ન ખવાય બાપુ કેમ છો એ મજામાં મજામાં છો એ ચોથી આયા આ લૂડી ઓકળી હતી જાને જુઠ્ઠા ફાયર બોલી એ છોરા ગાંડા થઈ ગયો હાસી થયો બાપુ કોઈ હાજર આયા રહ્યો કેમ અમારો માર્ગ રોકીને ઉભો છો હું ક્યાં ઉભો હું બાપુ પાસે લપાઈને બેઠો હું
એ રોજ પાણી ભરવા આવી નળ ખોલીએ પાણી નથી આવતું તો હું આવે છે એ નોકરી હવા હવે આવે છે પૂછો નોકરી હવા આવે ફ્રૂક ફ્રૂક થોડાક દી ખમો ઈ જાહે કેમ એમાં એવું છે અમારે મોટર ખોટકાણી છે તો કેદી રિપેર કરાવશો બાપુને વાત કરી બાપુએ કીધું 3 દી પછી હજી વાત કરી હા કહી તો અમારે ઘરમાં ટીપું પાણી નથી એનું શું કરવું તો પણ કુંડીમાંથી ન ભર લેવાય હવે જા કુંડીમાં તું કાલ પડ્યો નતો એ તો હું પીડ્યો તો નાયરો પાડો એનો જ પીડ્યો તો એમાંથી કેમ અમારે પાણી ભરવું તો વાપરવામાં ઉપયોગ કરાય ને પીવાનું નથી રોયા તો કાલ થઈ જાય ઉપાધિ કરો બાપુ ના વાત ઈ કરે. કાલનો ને એવા ની તો રજવાડું બદલાવી નાખું પાણીની એમ નો હાલે વ્યવસ્થા તમ કરો તારે ઉપાધિ કરોમાં થઈ જાય ના 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 એવું તો દિવાળી વખત નો કે છો આ દિવાળી વહી ગઈ ને મહિનો થઈ ગયો થઈ ગયો હા પાણીની કઈક વ્યવસ્થા કરો નકર અમારે રાજમાં નથી રહેવું ના ના ઉપાધિ કરોમાં થઈ જાય હાલ ઈ વાત સાંભળ હા. ઈ પાણીની વ્યવસ્થા ભલે થાય કે ન થાય પણ નકરું પાણી નથી ભરવાના અમે અહીંયા રાસ ગરબે રમવાના છે લોકગીત ગાવાના છે ને તારે આજ અમારે ભેગું રમવાનું છે મારે એમને ન રમાય મારે બાપુને પૂછવું પડે એ વાતે તમારા રજવાડાના કેવા કાયદા કે તમારે પૂછવું પડે પૂછવું પડે ન કરીને આયકું જોવો તમે પણ પૂછી લે ને એમાં હું થઈ ગયું વિચારવાનું થોડાક આ પણ બધું કેમ લ્યો. પૂછીશ કેમ જેઠાલાલ બબીતાને કેમ પૂછતા કેમ પૂછતા કેમ પૂછતા મને શું ખબર નથી ખબર નહીં. આમાં કોકને પૂછ કેમ પૂછતા હોય આમાં ઘણા ટપ્પુના પપ્પા બેઠા છે એમ પૂછું હા એમ હાય ક્યુઝ મી આમ જો તો એને એમ પૂછાય એમ નહીં તો? આમ પૂછવાનું હાલ ને દીકા હવે એને દીકો કહેવાય એમાં ટ્રાય તો કર હું એનો દીકો હું ના એક ટ્રાય કર હાસીન હા એ બાપુ એ માંડ મોકો મળ્યા તમે કહેતા 2 કૂપરા માર લો એ આ પાડી હે હા પાકું પાકું પણ આવડશે તને આવડશે ઓ લઈશ એમ બગાડવાનું નથી નહીં નહીં આખું હું બગાડ આવડે એવડો લઈશ પણ સાંભળ હા. ઈ તો વાંધો નહીં આજ આખું આ કુકાવ જમવામાં તો તું કેમ નતો હતું હું તાર ઘરે બપોર નત કઈ તું ગઈ તી કે નહીં કેવા ગઈ હતી તો આ રોયો ઘરે ટકવો જોઈએ ને એ વાતે હું બહાર ગયો તો તો પછી હતું હું એ અમારી બેનની સગાઈ હતી આનું થઈ ગયું હા કેમ એમાં માથું હું ખંજોળ્યું 3જી વાર કર્યું પહેલી વાર નથી એવું છે હા ક્યાં દીધી અમે 6 મહિના રાખીએ છીએ સામે દીધી વાળી ખબર ક્યાં? પડી જાય દીધી અહીંયા અમરેલી અહીંયા તો હા. ઢોકળા તો ભેગા થાવ ના કાંઈ ભેગું નથી થવું હવે હગાઈ તોડવી છે ના ના થોડો ઘણો વિચાર હોય તો. ના અમારો જરાય નથી એવું છે કુકાવામાં તો ન દે કુવામાં નાખી દે પણ કુકાવામાં નથી દેવી કેમ ના અહીંયા પૂછો જેને દીધી હોય એને ઘણા એ દીધી બહુ સેટુસ બાપા દે છે એ રેતાય નથી તો કાઈ વાંધો નહીં, તમે તાર ભર્યો પાણી ને રહ્યો રાસ ગરબા હું આવે પાછો આવજે મોજ ચડે એ તો હા. વાહ બાપુ પાસે લપાઈને બેસી જા એ હો એમ કહેવાય જય બજરંગ રામા મંડળ આપણા જ ગામનું આપણા ગામ નાંગની રમવા પધાર્યું હોય તો સમજણો વર્ગ છે કોઈને કાંઈ જાજી કહેવાની જરૂર નથી અપાય એટલું દાન આપજો જે કાંઈ રકમ નાણું થાય આપ સૌ જાણો છો કે આપણા જ ગામમાં નાની કુકા રોડ ઉપર આપણે ગૌશાળા ચાલે છે એવી ગાયું છે કે જ્યાં નિરાધાર હવાર હાંજ બોઘરા નથી ભરી દેતી વાલા ફક્ત સેવા માંગે છે એવી નિસ્વાર્થ સેવા મંડળના તમામ સભ્ય કરે છે તો આજે એવી ગાયું માટે આ 20 થી 25 છોકરા જે જહેમત ઉઠાવીને જે દિન રાત મહેનત કરી અને આવી સેવા કરતા હોય તો આપણી ફરજ આવે ને થોડીક એમ કહેવાય દેવા ઠેકાણું છે એટલે થોડીક એમ કહેવાય તમારા ગામની શોભા પણ આવે એટલે દેતા રહેજો દેવાના ઠેકાણા ગણાય છે માતાજીના ભેડિયા દોવા છંદ આવડતી ફરમાઈશ આપજો છૂટાની વ્યવસ્થા છે બાધા દઈ જાજો છૂટા લઈ જાજો હાવ નો બેઠા રહેતા હા દૂધ ઢોળાય તો દોણામ જાવું છે અમરાપુર ન ભોગે એટલે તમારે એમને એમ થવું છે કે ના કુકાવ રહીમાને મજા આવી કોઈ પણ ફરમાઈશ આપજો અહીંયાથી પૂરી કરવામાં આવશે હાવ ટિકિટ વગરનો શો છે બેગથી ફાકી ઓછી છોડજો પણ આમાં દેતા રહેજો એ નુકસાન કરશે આ તો આડું આવશે એટલે જેવી પછી તમારી મોજ હાલ હાલ અને મથુરા મહી વેચવાને જાય
કુંવર કાનજી તારે રોજના ઝઘડા પણ મણિયારા તારે કારણે અને વળીને તો સચ્ચાય સોળે સણગા પણ તોરણ બાંધા મે તો ટોડલે છીરે આરે રે હું તો છોતી મણિયારાની વાત એ ઠાકર હવે થાકી ગઈ એ વાલા જબદાથી ભળ્યું એ રીબાળાની પ્રીતોડ્યું એ અમે કેમ રે વિસરીએ હિરણની કાઠી સાઈબા જો તારી વાટડી તું ના આવે તો મરવા રોડે મારી આખડી હિરણની કાઠી સાઈબા જો તારી વાટડી હિરણની કાઠી સાઈબા જો તારી વાટડી તું ના આવે તો મરવા રોડે મારી આખડી
પડદા મેં જોયો बाजू वाली सी बसनी टिकट लीधी बाजू वाली सी बस बाबा की मारी कानू डाली ये आगे ले तो जा મારી જાવું છે ગામડીની પાવા એ પાવા પિયો મન જાવા એ પાવા પિયો મન જાવા અને આની હાર સોરલ મારી ફરમાઈશ લઈને જેની ફેરી હોય સોનબાઈ માતા જેની ફેરી હોય હોનબાઈ માતા એના દુખડા પલમાં દાતા એના દુખડા પલમાં
ફરમાઈશું છે આ બાજુથી આવે છે આ બધાને લાગુ પડે છે હો. નકરા કોટમાં ટાઈટના ખિસ્સાના હાથ નો નાખતા ટાઈટના અને નાખો હાથ ખિસ્સામાં કોટમાં તો રૂપિયા કાઢજો. હા એમ નામ નો નાખતા. જગ્યા પ્રજ્ઞેશભાઈ સાકરિયા શક્તિમાનો ગરબો દીવાની દિવેટે માં શકત એવી શકત કરતી કામ સરસ મજાનો એક લઈ લો પછી બીજી ફરમાઈશ લઈ લઈએ આપણે. એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે સતી માં કરતી મારા કામ કરતી મારા કામ દુનિયા મારા ખુમાડી છપુ તાર છાપ. જય શકતમાં જય શકતમાં. એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે સતી માં કરતી મારા કામ કરતી મારા કામ દુનિયા મારા ખુમાડી છપુ તાર છાપ. એ મનડું પૂછાતા તન મનડ દોડી આવતો સટતી સુતી હોય તો જા. એ સટતી સુતી હોય તો જા સટતી સુતી હોય તો જા. એક દીવાની દિવેટે એક દીવાની દિવેટ સતી માં કરતી મારા કામ કરતી મારા કામ દુનિયા મારા ખુમાડી છપુ તાર છાપ. એક આ બાજુથી ભૂપતભાઈ સાનિયા એમની ફરમાઈશ છે કૃષ્ણા ઝીનલ એ બે દીકરીઓ છે એની માટે દીકરી માટે સરસ મજાનું બે કડીમાં ગીત લેવાનું છે. હાલો. એ કૃષ્ણા મારી લાડકવાઈ હો એ આ ઝીનલ મારી લાડકવાઈ હો કૃષ્ણા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર ઝીનલ મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો સાંજ પડીને જાગી તો સવાર જાગી તો સવાર. આ કૃષ્ણા ઝીનલ એવી નાદી હતી ને માનો ગોળ ખૂંદ હતી માનો ગોળ ખૂંદ હતી. મોટી થઈને કૃષ્ણ મારી ચાલી જાશે આ મોટી થઈને જીનલ મારી ચાલી જાશે આ એ સુવે તો સાંજ પડે ને જાગે તો સવાર જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો એક 200 રૂપિયા આવે છે આ બાજુથી અને એવા કુકાઓમાં બેસણા હોય એવા નટા બાપાને યાદ કરવાના છે અને એક 200 રૂપિયા આવે છે મારા ભાઈની ફરમાઈશ છે એમાં 100 રૂપિયાની એક અમરમાની ચુંદડી છે અને એક આંબેડકર સાહેબને પણ યાદ કરવાના છે. હાલો આ બાજુથી મેલડીવાની ફરમાઈશ હોય ત્યારે હે મારી મેલડી તારું સપનું પૂરું કરશે હે કરશે હે મારી મેલડી
बंद हो तेरे जैसा, भाई बंद हो तेरे जैसा। સરસ મજાની ફરમાઈશ અમરમાની ચુંદરી ગાવાની છે એક આંબેડકર સાહેબને અને આપણે નટા બાપાને બધાને આપણે વારા ફરતી લઈ લેવું, કોઈને નિરાશ નહીં કરી। આ તો 18 આલમનો ધણી છે, હિન્દવો પીર અહીંયા બેઠો છે, એમાં કોઈ નાયત જાત હોય નહીં, આપણી માટે તો સર્વ સમાન, કેમ કે ભગવાને નાયત જાત નથી રાખી તો આપણે શું રાખવાના હતા હે? એટલે આ તો 18 આલમનો ધણી છે। આપણે બે ફરમાઈશ એની લઈ લઈ, બેકડી કેવી હાલે એ ચુંદડી રે છેડે ચાર વેદ રે, ચુંદડી રે છેડે ચાર વેદ રે હો પર બે પૂજારી માની ચુંદડી હો મરમાં, પર બે પૂજારી માની ચુંદડી। સાત દેવીદાસ અમાર દેવીદાસ પશ્ચિમ ધરાના ખેતર ખેડિયા, પશ્ચિમ ધરાના ખેતર ખેડિયા। લાગ્યો એની ભક્તિ નો રંગ રે, લાગ્યો એની ભક્તિ કેરો રંગ રે, અરે હો પર બે પૂજારી માની ચૂંદડી હો પર બે પૂજારી મર માની ચૂંદડી હો પર બે પૂજારી માની માથે પાઘડિયું તો જય નટા બાબા।